નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોમાં. અને હું આવી ગયો છું હનુમાનજીના દર્શન કરવા. તો તમને દર્શન કરો હનુમાનજીના. ચાલો મિત્રો, તો આગળ ચાલો મિત્રો, હવે હું પહોંચી જવા આવ્યો છું હનુમાનજીના દર્શન કરવા. સામે દેખાય, જોઈ લો તમે, હનુમાનજીની મૂર્તિ જ દેખાય છે ને તમને બધાને વિડીયોમાં. આ ટ્રકવાળો આગળ આવી જશે અને અમે સાઈડ કાપવાના છે ટ્રકની. સામે દેખાય હનુમાનજીની મૂર્તિ, તમે જોઈ શકો છો વિડીયો. અહીંથી અંદર જવાય છે, ગેટ અંદર જઈએ. આ તો અમે પાછળ જોઈએ છે કેટલી ઊંચાઈ છે અને કેટલી નહીં, એ જોવા માટે વિડીયો બનાવી રહ્યા છીએ અમે. પાછળ લઈ શકીએ વિડીયો માટે, એ માટે તો અમે આગળ જઈએ છીએ અને પાછળ. નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. અને હું આવ્યો છું દર્શન કરવા હનુમાનજીના. તમને હનુમાનજીના દર્શન કરાવું આગળ. ચાલો મિત્રો આગળ, તો હું તમને દર્શન કરાવું. આ છે ગાર્ડન પાછળ. પાછળ છે, તમે જોઈ શકો છો પાછળ હનુમાનજી. જોઈ લો ભાઈ, અમે અંદર આવી ચૂક્યા છીએ હનુમાનજીનું મંદિર જોવા. મૂર્તિ જુઓ તમે કેટલી ઊંચાઈ છે, 111 ફૂટ ઊંચાઈ છે, ઊંચી છે મૂર્તિ. 111 ફૂટ ઊંચી છે મૂર્તિ. દસલાણા ગામની બાજુમાં છે, હાઈવે રસ્તા બાજુમાં. તમે જોઈ શકો છો વિડીયો. તો અમે અંદર પણ જશું દર્શન કરવા, તમને દેખાડશું. આ મૂર્તિ છે, ઝૂમ કરીને પણ દેખાડશું તમને મૂર્તિ કેવી છે અને કેવી નહીં. આ જોઈ લો મૂર્તિ, દર્શન પણ કરી લો. જોઈ લો, ઝૂમ કરીને બતાવું તમને મૂર્તિ. દર શનિવારે પબ્લિક તો હોય છે, દર્શન કરવા આવે છે. હું અને મારો ફ્રેન્ડ આવ્યા છીએ દર્શન કરવા હનુમાનજીના. આ મારો ફ્રેન્ડ છે. હું અને મારો ફ્રેન્ડ આવ્યા છીએ હનુમાનજીના દર્શન કરવા. તમે જોઈ શકો છો હનુમાનજીનું મંદિર કેટલી મોટી ઊંચી છે. ચાલો મિત્રો, હું તમને અંદર લઈ જાઉં, અંદર દર્શન કરાવું તમને હનુમાનજીના. ચાલો મિત્રો, તો આગળ જાઉં છું અમે, અંદર જાઉં છું સામે કેમેરા. ચાલો મિત્રો, તો હું અંદર જાઉં છું. અમે મંદિર નાનું છે, તો અંદર મૂર્તિ પણ છે નાની, તો તમને દર્શન કરાવું. ચાલો મિત્રો, મારો ફ્રેન્ડ તો જઈ રહ્યો છે અંદર દર્શન કરવા, તો હું પણ જાઉં છું અંદર. આ મૂર્તિ છે, જુઓ તમે, 111 ફૂટની છે ઊંચી. અને હવે તમને નાનું મંદિર પણ દેખાય છે હનુમાનજીનું. તમને દર્શન કરાવીશ અંદર. આ રહ્યું અંદર મૂર્તિ છે નાની, દર્શન કરી લો બધા તમે મિત્રો. હનુમાનજીની મૂર્તિ છે, તમને દેખાડું છું. જો 111 ફૂટ ઊંચાઈ છે, દેખાય છે તમને મિત્રો. આ ગજાર છે અને પાછળનું બેકગ્રાઉન્ડ કેવું છે તમને જુઓ, વ્યૂઝ કેવા આવે એવા છે. ચાલો મિત્રો, અમારો વિડીયો પૂરો થઈ ગયો છે. અને તમને આ વિડીયો ગમે તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરો મિત્રો, અને શેર કરો. થેન્ક યુ સો મચ.